વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં દેશમાં 65 લાખ સ્વામિત્વ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો। ગામડાની નિરાધાર પ્રોપર્ટીને આધાર આપવાનું કામ સ્વામિત્વ યોજનાએ કર્યું છે। ગામડાઓમાં ગામતળની મિલકતો કાયદાકીય રીતે નાગરિકોના હાથમાં આવે અને હકથી તેઓ બેંકમાં લોન કે અન્ય સહાયો લઈ શકે તે માટે દિલ્હીથી વડાપ્રધાને વહીવટી તંત્રને સાથે લઈ સ્વામિત્વ યોજનાનું મોટું અભિયાન આરંભ્યું છે। તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્વામિત્વ કાર્ડ વિતરણ સમારોહમાં જણાવ્યું હતું। ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય અને રાજ્ય સરકારના મહેસૂલ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગથી પ્રેરિત બેચરાજી તાલુકાના રણેલા ગામે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 423 લાભાર્થીઓને સ્વામિત્વ કાર્ડ વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગામડાના નાગરિકને પોતાના માલિકીપણાનો ભાવ પેદા કરતું સ્વામિત્વ કાર્ડ વરદાન સમાન છે। 21મી સદીના મધ્ય ભાગમાં વર્ષ 2047માં દેશ વિકાસશીલમાંથી વિકસિત બનવાનો છે, ત્યારે વડાપ્રધાને દેશની પ્રતિભાને, દેશમાં તકોની અનેક ક્ષિતિજો ખોલી છે। ગુજરાત મોડેલમાં એ માટે સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગવી ઓળખ બનાવી ચૂક્યું છે। દુનિયાની આંખોમાં આંખ મેળવીને વાત કરવાની દેશના ક્ષમતા વડાપ્રધાને ઊભી કરી છે। મિલકતના કાયદાકીય કાર્ડને ખાસ અભિયાનથી આરંભ કર્યો છે। આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય પ્રજાના પ્રશ્નોને ઉકેલવાનો માર્ગ નરેન્દ્રભાઈની સરકારે કર્યો છે। આખા દેશની અંદર ગામડાઓ માટે ગામડાઓના ગામતળમાં રહેલી પ્રોપર્ટીઓ એમની પાસે કોઈ આધાર નહોતો। આ નિરાધાર પ્રોપર્ટીઓને આધાર આપવાનું કામ એટલે આ સ્વામિત્વ યોજના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર ગામડાની પરિસ્થિતિ, શહેરોની પરિસ્થિતિ વાકેફ છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ગામડાના લોકોને, જે ગામમાં વસી રહ્યા છે, લોકોને એમના મકાનનો પાકો લીગલ ઓથેન્ટિફિકેશન વાળો ડોક્યુમેન્ટ આપવાનું કામ આ સ્વામિત્વ યોજનાથી થઈ રહ્યું છે।